હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આમાં નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આમાં નવા વિડીયોની અંદર તમારે આજે ઇડલી કેક બનાવવાની છે, તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે ઇડલી કેક। તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો આપણે 1 કપ જેટલી અડધો કપ કહેવાય એ રીતે સોજી લીધી છે। આપણે ઇડલી કેક બનાવવા માટે સ્પેશિયલ આપણે સોજીનો જ ઉપયોગ કરવાનો છે। એક જ વસ્તુથી ઇડલી બની જશે। હવે 1 કપથી થોડી ઓછી આપણે ખાંડ રાખીશું। નાનો કપ છે તો ખાંડ આપણે નાખી દઈએ। સોજી લીધી, ખાંડ લીધી છે। આપણે ઘરમાં હોય એનાથી એ જ વસ્તુથી આપણે સોજીથી બની જાય એક જ વસ્તુની અને સોજીને મિક્સ કરી દઈએ। એટલી મસ્ત પંચી ઇડલી બને ને એકદમ। આપણે મિક્સરમાં ક્રોસ કરી દઈએ। નાના બાળકોને તો એટલી મસ્ત લંચ બોક્સમાં ભરી દઉં તો એ સારી જ લાગે છે। ફટાફટ તમારા નાસ્તા બાસ્તા બધી ખતમ કરી દો। તો ક્રોસ થઈ ગઈ છે, આપણે મિક્સરની અંદર ક્રોસ કરી નાખી છે અધકચરી જેટલી। કાઢી લઈએ એક બાઉલની અંદર। જેટલું દૂધ આપણે જેમ જરૂર પડશે એમ નાખતા જાઉં। ત્યારે ગુલકંદ પાવડર લીધો છે એ આપણે નાખશું। આ ગુલકંદ પાવડરનો મસ્ત એકદમ ફ્લેવર આવે છે। 1 ચમચી નાખી છે, 2 ચમચી નાખી દઈએ, પછી જરૂર પડશે તો નાખવો પડશે। આપણે ગુલકંદ અને દૂધને આપણે આવી રીતે મિક્સ કરી દઈએ છીએ। ગુલકંદ છે એટલો મસ્ત ફ્લેવર આપે છે ને, નો ભાવતો હોય તો ભાવે છે। ગુલકંદનો ફ્લેવર સારો આવે છે કોઈ બી વસ્તુની અંદર આપણે નાખીએ। અગર ગળી બનાવીએ ને એની અંદર હજી આપણે 1 કપ દૂધ નાખી દઈએ, 2 કપ દૂધ નાખી દઈએ, જેમ જોઈએ એમ દૂધ નાખતું જવાનું। તો મલાઈ લીધી છે, તમે જોઈ શકો છો મલાઈ તાજી મલાઈ છે। 2 ચમચી જેટલી આપણે મલાઈ નાખી દઈશું। તો એની અંદર આપણે થોડું ઘી નાખ્યું છે, 1 ચમચી જેટલું। તો આને આપણે ચમચીને હલાવી દેવું। આ બેટર બનાવ્યું એ ઇડલીનું, ઇડલી કેકનું બેટર બનાવ્યું એને હલાવી નાખીએ છીએ। થોડો આની અંદર આપણે આને મેંદો નાખવો છે। એકદમ મસ્ત થઈ ગઈ છે। 1 ચમચી જેટલો જ મેંદો નાખવાનો, વધારે નહીં નાખવાનો। બાઉલની અંદર કાઢી લઈએ અને પાછો આપણે મિક્સરમાં ક્રોસ કર્યું તો આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખવાનો। ઈનો લીધો છે, 1 ચૂટકી જેટલો જ ઈનો નાખવાનો। આપણે આને થોડી વાર આપણે ફેટીએ ચમચીની હિસાબે। ઈનો નાખ્યો એ સરખું ફેટીએ એટલે એકદમ ઈનો વ્યવસ્થિત અંદર બેસી જાય। આવી રીતે આપણે તમે જોઈ શકો છો એકદમ બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે। અને આપણે 5 મિનિટ પૂરતી આપણે ઢાંકી દીધું હતું। તો આની અંદર આપણે બટર લગાવી દઈએ। આપણે આ ઇડલીના લીધા છે આપણે ઇડલી કેક બનાવવા માટે, એટલે આપણે ઇડલી કેક બનાવવા માટે આ ઇડલીનું આપણે ઢોકળી કુકર હોય એ લેવાનું। તમે કોઈ એવા મસ્ત વાટકા હોય નાના નાના તો એની અંદર એ ચાલે છે। આપણે કાજુ નાના નાના ટુકડા કરીને નાખી દઈએ, ક્રોસ કરીને ખમણી નાખીએ। આવી રીતે બધામાં ખમણી નાખી દઈએ। બદામ લીધું છે તો આવી રીતે ખમણી નાખી દે। હું તો આપણે બેયમાં ખમણી નાખી દીધું છે, ડૂટી ફૂટી નાખી દઈએ નીચે। તો આપણે આ બેટર 5 મિનિટ પછી જેવું થઈ ગયું છે। હવે તો થોડુંક 5 મિનિટ રાખ્યું એટલે થોડુંક બેટર થોડું જાડું થઈ ગયું છે।
આપણે ઈડલી કેકનું. આપણે હવે આની અંદર નાખી દઈએ. વધારે નહીં ભરવાનું, માપનું ભરવાનું. એવી રીતે બધીની અંદર આપણે ભરી દઈએ. ઈડલીની અંદર, ઈડલીના ખાનાની અંદર ઈડલી કેક બનાવવા માટે. આની અંદર પાછે ફરીથી આપણે ડૂટી ફૂટી નાખી દઈએ ઉપર. તો આપણે ઢોકળી કુકર પાણી મૂકી દીધું હતું એની અંદર. તો હવે આપણે ગરમ થઈ ગયું છે પાણી, હવે ઈડલી મૂકી દઈએ. આપણે વાટકીની અંદર મૂકી દીધું છે. મસ્ત એકદમ દેખાવ આવે છે. થોડી બેટર વધ્યું એટલે એની અંદર વાટકીની અંદર નાખી દીધું. અને આવી રીતે ખાંડડી મૂકી દેવાની. ફૂલ ગેસ નહીં રાખવાનો. ફૂલ ગેસ રાખો તો એ વધારે પાણી અંદરથી બાફ મારે છે. તો આમ તમે જોઈ શકો છો, આમ ફાટી ગઈ છે અંદરથી. એકદમ મસ્ત થઈ ગઈ છે, પાકી ગઈ છે એકદમ મસ્ત. આપણે ઈડલી કેક કહેવાય એને. તો આપણે આને નીકાળી દઈએ હવે. એકદમ આસાનથી નીકળી જાય. થોડીક ઠંડી પડવા દેવાની 2-3 મિનિટ પૂરતી, એટલે નીકળી જાય. જો એકદમ મસ્ત બની છે ઈડલી કેક આપણી, એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો. મિલ્ક પાવડર નાખ્યો તો એટલે મસ્ત દેખાવે આવે. એકદમ એમ લાગે કે મસ્ત છે. આપણે એને ડૂટી ફૂટી નાખી હતી આગળ પાછળથી બે બાજુ. એકદમ મસ્ત લાગે છે, જોઈ શકો. એવી મેં સર્વ કર્યું તો એ ઉથમીને આપણે સમી બે બાજુ ગોઠવી છે. એકદમ મસ્ત લાગે છે અમારી ઈડલી કેક. તો અમારે આ ઈડલી કેકનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરશો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી. એકદમ મસ્ત આપણી ઈડલી કેક મસ્ત તૈયાર થઈ ગઈ છે. તમે જરૂરથી બનાવજો, ટ્રાય જરૂરથી કરજો. સોજીથી